ભારે ઉતાર ચઢાવ બાદ બજાર નીચલા સ્તરેથી રિકવર થઈને બંધ. નિફ્ટી નીચલા સ્તરેથી લગભગ 85 પોઈન્ટ સુધર્યો. બેંક નિફ્ટીમાં રહ્યો 250 પોઈન્ટનો ઘટાડો, તો સામે મિડ કેપ સ્મોલ કેપનો મામૂલી તેજી સાથે ક્લોઝિંગ. ટાટા સન્સના હાલના ચેરમેન અને ચંદ્રશેખરનના ઉત્તરાધિકારીની શોધની પ્રક્રિયા શરૂ. ટાટા સન્સનું નિવેદન, કહ્યું સિલેક્શન સમિતિનું ગઠન કરશે સર દોરાબજી ટાટા ટ્રસ્ટ. સમિતિ પસંદ કરશે ટાટા સન્સના નવા ચેરમેન. જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસની સબસિડરી જીઓ ક્રેડિટમાં બેંક ઓફ અમેરિકા ખરીદશે 49.9% સુધીની હિસ્સેદારી. બેંક ઓફ અમેરિકા કરશે 18,268 કરોડ રૂપિયા સુધીનું રોકાણ. જીવી માટે બંને કંપનીઓમાં થયા કરાર. હોબાળા વચ્ચે સંસદનું મોન્સૂન સત્ર પૂરું. સત્રમાં ચર્ચાથી વધારે હોબાળો થવા પર કિરેન રિજિજુનો વિપક્ષ પર હુમલો. કહ્યું ચર્ચાથી ભાગીને વિપક્ષે બનાવ્યું બહાનું. સત્રમાં પાસ થયા ફક્ત 12 બિલ. રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેએ ઉત્તરાખંડમાં તેમની રેલી બાદ કરવામાં આવેલા શુદ્ધિકરણના પ્રશ્ન ઉઠાવ્યા. જેપી નડ્ડાએ ઘટનાને સૌના માટે દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. સભાપતિ બોલ્યા, જવાબદારોને સજા થવી જોઈએ. અને શ્રાવણ માસને લઈને સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનું ઘોડાપૂર. શિવાલયો હર હર મહાદેવથી ગુંજ્યા.